મહીસાગરમાં ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ સજ્જ છે. જિલ્લા પોલીસ વડાએ યોજી છે પ્રેસ. અનિચ્છનીય બનાવ ન બને તે કરાઈ રહી છે પ્રયાસ, જેમાં તમામ મતદાન મથક પર ગોઠવાશે બંદોબસ્ત. 47 બિલ્ડિંગ અને 98 બૂથ પર મતદાન થશે. સંવેદનશીલ બિલ્ડિંગ 39 અને સંવેદનશીલ બૂથ 73 છે. એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના તમામ પોલીસ એલર્ટ રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં લોકલ બોડી ઇલેક્શન થવા જઈ રહ્યા છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકાઓ બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકા અને એક ખાનપુર તાલુકા પંચાયતની સીટ માટે ચૂંટણી થવા માટે જઈ રહી છે. જે અન્વયે મહીસાગર જિલ્લા પોલીસે વ્યવસ્થિત રીતે તૈયારી કરી છે, જેના કારણે આગામી જે લોકલ બોડીના ઇલેક્શન છે એ ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. તો જિલ્લા પોલીસ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે એના હું એક થોડુંક આપને માહિતી આપું તો ટોટલ અમારા બૂથ બિલ્ડિંગ 47 બૂથ બિલ્ડિંગો થઈ રહ્યા છે, જેમાં અંદાજે 98 જેટલા બૂથ છે. આ તમામ બૂથને આપણે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની શ્રેણીમાં મૂકેલા છે અને એ અન્વયે દરેક બૂથ ઉપર એસઆરપીના બંદોબસ્ત, લોકલ પોલીસના બંદોબસ્ત રહેશે અને એની ઉપર પીએસઆઈ, પીઆઈ